જામનગરમાં સાંસદના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક મળી હતી। સરકારની વિવિધ યોજનાઓની અમલીકરણ અસરકારક રીતે થાય તે પ્રકારે કામગીરી કરવા સાંસદનું લગત અધિકારીઓને સૂચન। જિલ્લાના વિકાસ અને પ્રશ્નો ઉકેલવાનું મહત્વનું માધ્યમ દિશા મોનિટરિંગ સમિતિ છે। જામનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં સાંસદ પૂનમબેન બાડમની અધ્યક્ષતામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેટર એન્ડ મોનિટરિંગ કમિટીના બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં ઉપસ્થિત તમામ વિભાગના અધિકારીઓ સાથે સાંસદે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી। જામનગર જિલ્લાના તમામ વિભાગોની કામગીરી અને સરકારની યોજનાઓ અને તેમના અમલીકરણની માહિતી મેળવી અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સાંસદ પૂનમબેન બાડમે આ બેઠકમાં રેલવે વિભાગને લગતા પ્રશ્નો, જામનગર મહાનગરપાલિકા હેઠળ ચાલતી વિવિધ યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના, તેમના નેશનલ હેલ્થ મિશન તેમજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તેમજ પીએમ પોષણ યોજના તેમજ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, વોટર એન્ડ સેનેટરી મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન તેમજ નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન તેમજ પ્રધાનમંત્રી ગ્રામ્ય આવાસ યોજના વગેરે યોજનાઓની સમીક્ષા કરી હતી। જે કેસ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।